2 તારીખ સુધીની જે આપણી આગાહી હતી 3 તારીખથી તો પછી ધીમે ધીમે હવામાન ખુલ્લું થશે। 3 તારીખ પછી કેટલા વિસ્તારમાં કેવો વરસાદ હશે તો આપણે આવતીકાલે વાત કરશું। પણ ખાસ આ જે સિસ્ટમ છે અત્યારે દરિયામાં પ્રવેશ કરીને હવે ધીમે ધીમે દરિયાકાંઠાથી આપણે જે સૌરાષ્ટ્રના અને ગુજરાતના ભાગો છે ત્યાંથી પશ્ચિમ દિશામાં આગળ વધશે। એટલે હવે અત્યાર સુધી જે પવનની ઝડપ હતી એ પણ નોર્મલ કરતાં વધારે હતી અને એમાં હજુ આજે રાત્રેથી પવનની ગતિમાં વધારો થઈ શકે છે। આમ જોવા જઈએ તો લગભગ મોટાભાગના વિસ્તારોની અંદર 40 થી લઈને 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયા અને એ પણ વરસાદ દરમિયાન ફૂંકાયા છે। અને હવે તો આ સિસ્ટમ છે એ જેમ આગળ વધતી જશે એમાં પવનની સ્પીડમાં 5 થી લઈને 10 પોઈન્ટનો વધારો પણ થઈ શકે છે। અત્યાર સુધી જે પવન હતો એમાં 5 થી 10 પોઈન્ટ વધારો થાય તો 40 થી 50 કિલોમીટરની ઝડપ હતી એની જગ્યાએ 50 થી લઈ અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। અને એ પવન છે એ પણ લગભગ 4 તારીખ અથવા તો 5 તારીખે સાંજ સુધી ફૂંકાઈ શકે છે। એટલે